ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. તો દિવાળીને લઈને અમદાવાદ પોલીસ પણ સતર્ક બની છે અને એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. દિવાળીને લઈને અમદાવાદ શહેર પોલીસે એક્શન પ્લાન ઘડ્યો છે. ફટાકડા મળી આવશે તો જાહેરનામા ભંગ તથા એક્સપ્લોઝિવ એક્ટ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આતંકી દહેશતને લઈને તો એને લઈને કેટલી પોલીસ એલર્ટ, કઈ કઈ જગ્યા ઉપર નાકાબંધી, કઈ કઈ જગ્યા ઉપર ચેકિંગ વગેરે પોલીસે કાર્યવાહી કરી રહી છે. દિવાળીનો જે તહેવાર આવી રહ્યો છે એ અનુસંધાને ખરીદી માટે તથા અન્ય કારણોસર જ્યાં નાગરિકો વધુ ભેગા થવાની શક્યતાઓ છે એવી તમામ જગ્યાઓ સંવેદનશીલ બની જતી હોય છે. આવા સંજોગોમાં ભીડભાડવાળી જગ્યાઓ ઉપર ખાનગી ડ્રેસમાં પોલીસનું પેટ્રોલિંગ રાખવામાં આવ્યું છે. સી ટીમ મારફતે મહિલાઓની છેડતી ન થાય, મહિલાઓને લગતા કોઈ ગુનાઓ ન ઊભા થાય એ બાબતે રાઉન્ડ ધ ક્લોક વિજિલન્ટ કરવામાં આવેલા છે. અમદાવાદની અંદર આવતા અને અમદાવાદમાંથી બહાર જતા તમામ નાકાઓ ઉપર વાહન ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે, જેથી કરી કોઈ ચોક્કસ ઇનપુટ અથવા શાંતિ અને સુલેહ ડિસ્ટર્બ કરી શકે એવા કોઈ પણ પ્રકારના બનાવને અમદાવાદ શહેર પોલીસ અટકાવી શકે. સર, આજે પેસો કંપની છે એના આપણે ફટાકડા આપવાની વાત કરી છે. લાયસન્સ જ્યારે આપવામાં આવ્યું છે ત્યારે આ લોકોને સૂચના આપી હતી કે આ જ કંપનીના આપણે ફટાકડા વેચવાના, એના વગર લાયસન્સ નહીં આપીએ કે એવું કંઈ? સરકાર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે એ સરકારી સૂચના અનુસંધાને અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રીએ જાહેરનામું બહાર પાડેલ છે. સરકારની સૂચનાઓનો ચોક્કસપણે અમલ કરવા માટે અમદાવાદ શહેર પોલીસ કટિબદ્ધ છે. હજી સુધી જ્યાં સુધી આપણી આ કોન્ફરન્સ ચાલે છે ત્યાં સુધી પેસો કંપની વગરના ફટાકડા મળી આવેલા હોય એવો કોઈ બનાવ પોલીસના ધ્યાને નથી આવેલો.